તો આ તરફ ખોડલધામમાં ગણેશ જાડેજાને આમંત્રણ આપવાને લઈને વિવાદ સર્જાયો છે। એક માસ પહેલા ખોડલધામનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગણેશ જાડેજાને બોલાવાતા વિવાદ થયો છે। પાટીદાર સમાજના જ બે આગેવાનોની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે। ગણેશ જાડેજાની હાજરીને લઈને રાજુ સખિયાએ ધમકી આપી અને સમાજ સિવાયના લોકોને ન બોલાવવા ધમકી આપી હતી। ઓડિયો ક્લિપ વાયરલ થતાં જ રાજુ સખિયા સામે ફરિયાદ દાખલ થઈ છે। બે સમુદાય વચ્ચે તંગદિલી થાય તેવા કથન કર્યાનો ઉલ્લેખ આ ઓડિયો ક્લિપમાં કરવામાં આવ્યો હતો। તો રાજકોટના ખોડલધામના સ્નેહમિલનના કાર્યક્રમમાં ગણેશ જાડેજા જે તે હાજર રહ્યા હતા, જેના કારણે બે પાટીદાર સમાજના જે આગેવાનો છે તેમની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં જે રાજુ સખિયા છે તે ધમકી આપી રહ્યો છે અને કહી રહ્યો છે કે તેને બોલાવવામાં શા માટે આવ્યો, કારણ કે ખોડલધામ એ પાટીદાર સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ હતો, એમાં લોકોને શા માટે આમંત્રણ આપવામાં આવ્યું। ખોડલધામના નામ ઉપર તમે કાર્યક્રમ કરો અને ગણેશ આવે તો આપણે રાજુભાઈ નથી કહેતા, અમે કહેતા નથી તો આયોજન તમારું હોય તો નો જ આવવો જોઈએ ને। ખોડલધામ જયારે નિર્માણ થતું હતું ને 2011 તમે હું બે થેલી લઈને રખડતા હતા, 100%। બરાબર છે, તેદી આજ ભાજપ વાળા કહેતા હતા કે નરેશ પટેલ કોંગ્રેસ પ્રેરિત છે અને આ ખોડલધામ કોંગ્રેસ વાળા બનાવે છે, આવું કહેતા હતા। આજ ભાજપ વાળા અટાણે એને કબજો લઈ લીધો તમારો હોત ભેગો, અને ભેગો નરેશ પટેલ નો લેવાઈ ગયો છે। ખરેખર યાર જોવો તો ખરા યાર, આવી રીતે નામનો ઉપયોગ કરવાનો છે, આ રીતે સમાજને દોરી જવાનો છે યાર। આયોજન તમે કરો ને કોક તમને આમંત્રણ દઈ દે, અને એવા ગણેશ જેવા દૂષણને જેના બાપે તન મર્ડર લેવા પટેલ સમાજના કર્યા હોય એવાને આ વસ્તુ વ્યાજબી થાય। હવે તમને છેલ્લી વાર ને પહેલી વાર કહું છું, ખોડલધામના નામ ઉપર કઈ કામ થશે એટલે અમે અમારી ટીમ સાથે આવી જશું। ન્યા કોઈ બીન પટેલ આવ્યો હોય છે એટલે માથાકૂટ થાય, અને એ બધી રીતની માથાકૂટ થાય, અને ધમકી સમજવી હોય તો ધમકી સમજજો, વિનંતી સમજવી હોય તો વિનંતી સમજજો। તો ખાસ ધમકી સમજવી હોય તો ધમકી ને વિનંતી સમજવી હોય તો વિનંતી, કારણ કે તેમણે એ જ વાત કરી કે વર્ષ 2011માં જ્યારે ખોડલધામનું નિર્માણ થવાનું હતું ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પાટીદાર સમાજની સંસ્થાને કોંગ્રેસ પ્રેરિત ગણવામાં આવતી હતી, તો હવે તેની સાથે સંકળાયેલા જે નેતાઓ છે તેમને આ સ્નેહ મિલન કાર્યક્રમમાં આમંત્રણ આપવાનું શું કારણ છે? રાજુ સખિયાએ અનેક સવાલ ઉભા કર્યા છે અને ખાસ તેમણે ફોન કરીને કહ્યું છે કે સ્નેહ મિલન કાર્યક્રમમાં શા માટે ગણેશ જાડેજાને આમંત્રિત કરવામાં આવ્યો, તે પાટીદાર સમાજ અને સાથે સાથે ખોડલધામનો દુશ્મન હોવાની વાત પર તેમણે કહી।